ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ ઘટના સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ શું કહ્યું તે પણ સાંભળી લો। અત્યારે આ જે છે એમાં એના તપાસ કામગીરી જે છે એ ચાલુ કરવામાં આવી છે। અત્યારે અલગ અલગ જે વિભાગો છે એ અલગ અલગ વિભાગો તરફથી અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યા છે અને જે લોકો છે એ લોકોને એલજીમાં અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। જે ઇન્જોર્ડ છે ઇમિડિયેટલી એ લોકોને હોસ્પિટલમાં પહોંચાડીને એનું સારવારનું કામગીરી કરવામાં આવી છે। સર, જે લોકોને લાયસન્સ હતું કે કેમ આ ફેક્ટરીના માલિક પાસે એ જ આપણે ચકાસવાનું કામગીરી અત્યારે ચાલુ છે। એનું જે પરમિશન છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે। એક્સપ્લોસિવનું પરમિશન અને બીજા જે પરમિશન છે એ ક્યાં સુધી આપવામાં આવ્યું હતું એ બધું તપાસ। जैसे ही आवाज़ आई और मैं तुरंत गाड़ी लेके कोठी पहन के यहाँ पहुँचा तो पूरा हालत गंभीर जैसा था। अंदर से चिल्लाने की आवाज़ आई तो RF100 वाले और हम लोग अंदर गए तो दो की हालत बहुत गंभीर थी। तो फिर मैं उसको बाहर निकाल के खटिया पे रास्ते तक पूरा खटिया पे 4 पहिए लेके गए। फिर वहाँ से 108 की गाड़ी आ गई, 8 से 10 गाड़ी आई। फिर हम लोग 4 को अंदर शिफ्ट किए। फिर और ढूंढे तो देखा तो 8-10 जने और निकले अंदर से और 10 से या 12 के आदमी बहुत गंभीर हालत हैं, बहुत ही हालत खराब है। और बाकी हम लोग RF वाले और खेत के अंदर सब जगह जांच किया और कोई सूचना मिली नहीं आगे। और आमा जे जगहना मालिक है आ सिवाय जे भाई फैक्टरी चलाता अनुरुद्ध योग्य BNS ની और IPC ની કલમોમાં ગુનો દાખલ કરી એક્સપ્લોઝિવ એક્ટની પણ ગુનો કલમો લગાવીને પણ ગુનો દાખલ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આમાં જે માલિક છે ત્યારે ખબર પડી છે કે મેહુલ ડોડિયા નામના એક વ્યક્તિ છે જે આ ફેક્ટરી ચલાવતા હતા और આમાં કાયદેસરથી હતી અને તેની તપાસ અત્યારે ચાલુ છે। આરોપીઓની વિરુદ્ધમાં BNS કલમ 105 જો જૂની કલમ IPC 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ્સનો બી ક્યોંકि આ ગેરકાયદેસર ચાલતી હતી અને લાયસન્સ ના હતા તો લાયસન્સ એક્સપ્લોઝિવ એક્ટનો પણ એમાં એડ કરવામાં આવશે અને બધી ટીમો ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ પણ આરોપીની શોધી રહી છે। આરોપી નામ મેહુલ ડોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ સંડાયેલા છે અને એનો જમીન કોની છે આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ।